બર્થડે બોયને ગિફ્ટ તો મળી જ ગઈ હો, બહુ મજા આવી. જય શ્રી કૃષ્ણ બધાને. ડે મિની બ્લોગ 125માં તમારું સ્વાગત છે. આપણે જે મસ્તનો બુકે હેન્ડમેડ બનાવ્યો હતો ને, તો હવે એને લઈને જવાનો સમય આવી ગયો હતો. તો હું એ ગયો હતો માસીની ઘરે જવા માટે. આપણા માસીના છોકરાનો બર્થડે છે. તો જો હું દુકાને પહેલાં પૂગી ગયો હતો, દુકાનેથી મમ્મીને કીધું હું જાઉં છું, અને પછી 2 જણા ટાબરિયાને વચ્ચેથી લેવાના હતા. એ બેને લઈને પછી જો મસ્તની સરપ્રાઈઝ પાર્ટી તૈયાર કરી. નીચે જઈને 2-3 ફુગ્ગા ફૂલાવવાનું બધું કરીને એને દઈ દીધી સરપ્રાઈઝ. એને નહોતી ખબર, અને આપણે કેક બેક કટિંગ કરવાની નહોતી, એટલે જો મસ્તનો પહેલાં જ આપણે સરપ્રાઈઝ દઈ દીધી હતી. મસ્તનો બુકે દઈ દીધો હતો, અને બુકે ગમ્યો. જો કેવો મસ્તનો બુકે, મને એટલો ગમતો હતો ને આ બુકે. રિયલ ફ્લાવરનો હતો. અને પછી માસીએ બનાવ્યા હતા મસ્તના પિઝા. બધું જ ઘરે બનાવ્યું હતું, સોસ ઘરે, બધી વસ્તુ ઘરે બનાવીને મસ્તના પિઝાની તૈયારી શરૂ હતી. અને અહીંયા તો અમે ફુગ્ગા લાવ્યા હતા ને એનાથી નાના છોકરાને ઘોડે રમતા હતા. અને પછી મારી માસીની છોકરીએ મસ્તના પિઝા બનાવવાનું શરૂ કરી દીધું, એટલે એ ફરતી જતી હતી, માસી શેકતા જતા હતા. અને જો મસ્તના પિઝા બનવા માંડ્યા હતા, અને અમે ખાવા હાટું તરસતા હતા. બહુ જ મજા આવી ગઈ ખાવાની. પિઝાય ખાધા, મોજય કરી. અમે નાના છોકરા ને માસી અમે એટલા જ હતા. અને પછી ત્યાંથી વિયેવા. તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો ને? તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. મળવી નવા વિડીયોમાં. બાય બાય. ફોલો કરતા જાઓ.